विद्यार्थी मित्रों, वेलकम टू टेस्ला एज्युकेशन एंड मोशन। આગળના લેક્ચરમાં આપણે કંડક્ટર વિશે શીખ્યા અને તેની લાક્ષણિકતા પણ ભણ્યા। હવે આપણે આગળ વાત કરીશું ડાઇલેક્ટ્રિકની। તો આ બંને કોન્સેપ્ટનું જ્યારે કોમ્બિનેશન થશે તો તમે કેપેસિટર ખૂબ જ સરસ રીતે સમજી શકશો। તો ચાલો શરૂઆત કરીએ ડાઇલેક્ટ્રિક વિશે। હવે ડાઇલેક્ટ્રિક જોતા પહેલા એક કંડક્ટરનું ચોસલું લઈએ, એટલે કે સુવાહક ચોસલું, બરાબર। અને એને જો एक्सटर्नल इलेक्ट्रिक फील्ड આપણે આપીએ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, તો શું થશે? તો એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, યાદ કરો આપણી પહેલી લાક્ષણિકતા, એ મુક્ત ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે બળ ઉદ્ભવશે અને એ બળને કારણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જમા થશે, એટલે કે એક્યુમ્યુલેશન થશે। ક્લિયર? હવે ઇલેક્ટ્રોન એ આ બાજુ એટલે કે આ સાઈડ જમા થતા હોવાથી શું આ તરફ ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય? બિલકુલ સાચી વાત। હવે એને કારણે શું થશે? તો આપણને એક અંદર પણ ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ જોવા મળશે, રાઈટ? તો ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ કઈ ડાયરેક્શનમાં હશે વિચારો? તો કે પોઝિટિવના લીધે પણ આ તરફ હશે અને આ નેગેટિવના લીધે પણ આ તરફ હશે। तो आ दिशा में आपने ई इंड्यूस जोवा मळशे। क्लियर छे? ओके। अने आ कई छे आपणी एक्सटर्नल, ई एक्सटर्नल। हवे सुवाहक पासे एटली क्षमता होय, टूंकमां वात करीए तो ताकात, राइट? एटली ताकात होय के ए इंड्यूस इलेक्ट्रिक फील्ड ए बाह्य विद्युत क्षेत्र जेटली थई जाय अने अंदरनी तरफ इलेक्ट्रिक फील्ड નું મૂલ્ય કેટલું થઈ જાય? 0। આપણે કોની ચર્ચા કરી રહ્યા હતા બેટા? સુવાહકની, રાઈટ? સુવાહકની ચર્ચા કરી રહ્યા હતા। હવે વિચાર કરો કે ભાઈ એક સરસ મજાનો કોન્સેપ્ટ ડાઇલેક્ટ્રિક, એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ડાઇલેક્ટ્રિકની જ્યારે પણ થિયરી વાંચે એટલે ગોખણ પટ્ટી કરતા હોય છે, એટલે કે રેક્ટિફિકેશન ટૂંકમાં કહો તો, રાઈટ? તો આજે એને સમજવાનો પ્રયત્ન કરીશું कि डाइलेक्ट्रिक એટલે ખરેખર છે શું। તો આપણે હેડિંગ લગાવીએ डाइलेक्ट्रिक, राइट? डाइलेक्ट्रिक એટલે સીધી ભાષામાં અહીંયા એવું કહેવામાં આવે છે કે નોન કંડક્ટિંગ મટીરીયલ। કેવું મટીરીયલ? નોન કંડક્ટિંગ મટીરીયલ એટલે કે અવાહક। तो शू बधा ज अवाहकोने हूँ डाइलेक्ट्रिक कही सकूं? तो मारो जवाब हशे ना। कारण? तो एना पाछळनुं कारण ए कि जो बधा ज अवाहकोने डाइलेक्ट्रिक कहेवाता होय तो पछी नवुं नामकरण डाइलेक्ट्रिक करवानी जरूर शुं ऊभी थई? समजी शको छो? एनो मतलब एवो थयो कि अवाहकमां केटलाक टर्म्स एंड कंडीशन, राइट? એટલે કે કેટલીક અગત્યની લાક્ષણિકતાને આધારે આ અવાહક શું બની શકે? ડાઇલેક્ટ્રિક બની શકે। વળી પાછું કન્ફ્યુઝન કે સર એનો અર્થ શું થયો? તો આપણે જાણીએ છીએ કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી। જ્યારે ઇન્સ્યુલેટરની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન બાઉન્ડેડ હોય અને બાઉન્ડેડ હોય તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ઇફેક્ટ હેઠળ આવે તો એના પર શું શું અસર થતી હશે? અને ક્યારેક ઇલેક્ટ્રિક ફિલ્ડની સ્ટ્રેન્થ એટલી બધી વધી જાય કે આ અવાહકનો સબ્રનું બાણ તૂટી જાય અને એ પણ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ કરવાનો પ્રયત્ન કરે। પણ એ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય છે એ સુવાહક જેટલી તાકાતવર હોતી નથી, પણ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ડ્યુસ તો કરશે। કોને લીધે? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની સ્ટ્રેન્થ વધારવાને કારણે। ક્લિયરિટી આવે છે? तो જ્યારે આ પોઝિશનમાં કોઈક અવાહક આવે ત્યારે આપણે એને શું કહીશું? ડાઇલેક્ટ્રિક કહીશું। શું કહીશું? ડાઇલેક્ટ્રિક। ઓકે, તો સરળતાથી તમને સમજ પડી હશે એવી હું આશા રાખું। હવે ડાઇલેક્ટ્રિકની ચર્ચા કરવા માટે ફરી પાછું આપણે બે વાતની ચર્ચા કરવી પડે। આપણે મોલેક્યુલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે, એટલે કે અણુ પર, રાઈટ? તો એ અણુના આધારે કઈ રીતે સર? તો જોવાનો પ્રયત્ન કરીએ। અહીંયા ધ્યાન આપજો મિત્રો।
તો જ્યારે નોન કન્ડક્ટિંગ મટીરિયલની અંદર બે અણુઓની વાત કરતા હોઈએ એમાં એક હોય અધ્રુવીય અણુ, રાઈટ, અને બીજા હોય ધ્રુવીય અણુઓ, એટલે કે નોન પોલર મોલેક્યુલ્સ અને પોલર મોલેક્યુલ્સ, રાઈટ. તો નોન પોલર મોલેક્યુલ્સ અને પોલર મોલેક્યુલ્સ એટલે શું છે? ચાલો સમજીએ. નોન પોલર મોલેક્યુલ્સ એનો અર્થ એવો થાય કે ધારો કે કેટલાક ઉદાહરણ કહું તો H2O2, રાઈટ, CO2, ક્લિયર છે, એના ગેસ છે બીજા એ, અને બેન્ઝીન, યસ ઓફકોર્સ બેન્ઝીન, રાઈટ. તો આ બધા શું છે? અધ્રુવીય એટલે કે નોન પોલર મોલેક્યુલ્સ ધરાવે છે. હવે એટલે શું? તો અહીંયા એક H2 નું ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે બે મોલેક્યુલ્સ છે, આ H+ ના એક મોલેક્યુલ્સની અંદર આપણે બેની વાત કરી રહ્યા છે. અહીંયા હાઇડ્રોજન પ્લસ, અહીંયા હાઇડ્રોજન પ્લસ, ક્લિયર છે. અચ્છા, આનું સેન્ટર ને આનું સેન્ટર આપણે ધારીએ પોઝિટિવ સેન્ટર, રાઈટ. તો એના વિદ્યુતભારનું સેન્ટરની વાત કરી રહ્યા છે અહીંયા. તો સમજો, તો બંનેની પોઝિટિવિટી એટલે કે ઇલેક્ટ્રિક નેગેટિવિટી એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી બંનેની સમાન હોવાથી આનું સેન્ટર, પોઝિટિવનું સેન્ટર ક્યાં લાઈ કરતું હશે? તો કે બરાબર મધ્યમાં, અહીંયા લાઈ કરતું હશે. ઓફકોર્સ એવી જ રીતે આનું નેગેટિવ સેન્ટર પણ ક્યાં લાઈ કરતું હશે? તો કે બરાબર મધ્યમાં, કેમ કે બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી બી સમાન છે અને પોઝિટિવિટી બી સમાન છે, રાઈટ. એટલે કે કંઈક આપણને આવી પરિસ્થિતિ જોવા મળે, એટલે કે ધન વિદ્યુતભાર અને રહેલો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હશે. એટલે કે આ રીતની પોઝિશન જોવા મળતી હશે, સંપાત થયેલા કેન્દ્રો, રાઈટ. તો જો બંને કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય તો એને આપણે ડાયપોલ કહી શકીએ? ના, કેમ કે ડાયપોલ તો કોને કહેવાય કે બે સમાન પ્રકારના વિદ્યુતભારો વચ્ચે કંઈક સેપરેશન ડિસ્ટન્સ હોય, અને બંનેની સંજ્ઞા તો અલગ અલગ છે પણ એ સેપરેશન ડિસ્ટન્સ તો 0 છે. તો આની નેટ ડાયપોલ મોમેન્ટ કેવી મળતી હશે? 0 મળતી હશે. વેરી ગુડ. પી નેટ ડાયપોલ મોમેન્ટ કેવી મળતી હશે? 0. તો સર ધ્રુવીય અણુઓ કેવા હોય? તો એક સરસ મજાનું ઉદાહરણ લઈએ આપણે, HCl, રાઈટ. આપણે આ ક્લોરીનનો Cl- અને એક હાઇડ્રોજન, રાઈટ, H+. હવે અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઇડ્રોજન કરતાં વધારે છે, તેથી એનો જે નેગેટિવ સેન્ટર છે એ કંઈક ક્લોરીનના સેન્ટરની નજીક એટલે કે આટલે લાઈ કરવાનો પ્રયત્ન કરતો હશે, ઓફકોર્સ. અને પોઝિટિવ સેન્ટર કંઈક આટલે લાઈ કરવાનો પ્રયત્ન કરતું હશે. ધ્યાનથી જોજો મિત્રો. હવે આપણે આને ઝૂમ કરીએ આટલા ભાગને તો કંઈક આવું દેખાશે. નેગેટિવ સેન્ટર અહીંયા, પોઝિટિવ સેન્ટર અહીંયા. તો આ તો એક ડાયપોલ જેવી રચના થઈ, રાઈટ, કેમ કે એમની વચ્ચે સેપરેશન ડિસ્ટન્સ પણ છે. ઓકે, તો અહીંયા આપણને સ્વતંત્ર રીતે દરેક અણુના ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. ક્લિયરિટી આવે છે આટલી વાતમાં? હજુ આપણે આગળ જાણવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર થયું? ઓકે, આ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, પછી આપણે આગળ વધીએ, રાઈટ. ચાલો ધ્યાન આપજો. હવે અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ફરી પાછું નોન પોલરની ચર્ચા કરી લઈએ પહેલા, પછી પોલરની ચર્ચા કરીશું. અને બંને સાથે ચાલુ હોય તો પણ મને કંઈ વાંધો નથી, પણ તમને સમજ પડવી જોઈએ. ચાલો આપણે બંને સાથે જ ચાલીએ, રાઈટ. નોન પોલરની ચર્ચા કરીએ તો નોન પોલરની અંદર આપણે એક ચોસલું લઈએ, રાઈટ. તો નોન પોલરમાં આપણે જો જોઈશું તો કંઈક આ રીતે શું અણુઓ ગોઠવાયા હશે. હમણાં જ આપણે સમજાવ્યા, હમણાં જ સમજી ચૂક્યા છે. ક્લિયર છે? અચ્છા, કેમ? કેમ કે અહીંયા કોઈ પણ એક્સટર્નલ ફિલ્ડ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, રાઈટ. જો આને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ એટલે કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો શું થશે વિચારો? ધ્યાનથી જોજો મિત્રો. શું થશે કે ભાઈ
નેગેટિવ પર પણ ફોર્સ લાગશે, રાઈટ, ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે, અને પોઝિટિવ પર પણ ફોર્સ લાગશે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. પણ એટલું સરળ નથી આ બંનેનો છૂટા કરવાનું. એટલે કે આની સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ. એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ જેમ વધારતા જઈશું, ઇન્ક્રીઝ કરતા જઈશું, તેમ તેમ નેગેટિવ અને પોઝિટિવ છૂટા પડતા જશે. નેગેટિવ આ તરફ ભાગશે કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડના વિરુદ્ધ ડાયરેક્શનમાં બળ લાગશે, અને પોઝિટિવ આ તરફ જશે, રાઈટ. એટલે આપણને કંઈક આ રીતની પરિસ્થિતિ જોવા મળશે. નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. તો કંઈક આ રીતે ડાયપોલ રચાયેલા જોવા મળશે અંદર. શું રચાયેલા જોવા મળશે? ડાયપોલ. બહુ સરસ મજાની વાત થઈ ગઈ. હવે અહીંયા ધ્યાનથી જો આટલો વિસ્તાર, રાઈટ, આ પોઝિટિવ નેગેટિવ એકબીજાને શું કરશે? કેન્સલ કરી નાખશે. તો એની એક સરફેસ ઉપર નેગેટિવ ચાર્જ એપિયર થશે અને બીજી સરફેસ ઉપર પોઝિટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થશે. ક્લિયરિટી આવે છે? એનો મતલબ એવો થયો કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે પી નેટ એટલે કે નેટ ડાયપોલ મોમેન્ટ કેવી હતી? 0 હતી. પણ જેવું આપણે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો પી નેટ નું કંઈક મૂલ્ય મળ્યું આપણને. એ 0 થતી નથી. ક્લિયરિટી આવે છે? બિલકુલ સરસ મજાની વાત. આ તો થઈ નોન પોલરની વાત. હવે પોલરની વાત કરીએ તો પોલરમાં જોજો, રાઈટ. તો એમાં આપણે વિચારીએ કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, ત્યારે એમાં ડાયપોલ તો હશે જ. આપણે આગળ સમજ્યા તેમ પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ, રાઈટ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. પણ એ રેન્ડમલી ગોઠવાયેલા હશે. કઈ રીતે ગોઠવાયેલા હશે? રેન્ડમલી. અને આ રેન્ડમલી ગોઠવાયેલા હોવાને કારણે એ એકબીજાની ડાયપોલ મોમેન્ટની ઇફેક્ટને નિગ્લેક્ટ કરતા હશે. એટલે કે આ પરિસ્થિતિમાં પોલરમાં પણ પી નેટ કેવું થતું હશે? 0 થતું હશે. કેવું થતું હશે? 0. હવે જો એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપીએ, પોલર અણુને, રાઈટ, પોલરના અણુને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર? તો શું થશે? તો કે ભાઈ જેવું વિદ્યુત ક્ષેત્રમાં મૂકી આપણે ડાયપોલને તો એના પર ટોર્ક ઉદ્ભવતું હતું, અને એ ટોર્કને કારણે કંઈક આ રીતનો ટોર્ક જોવા મળશે, રોટેટ થશે. એ રીતના બધા જ અણુ એ રીતે રોટેટ કરવાનો પ્રયત્ન કરશે. અને ઇલેક્ટ્રિકની સ્ટ્રેન્થ જેમ જેમ આપણે વધારતા જઈશું તેમ તેમ એ એક સમયે કંઈક આવી રીતે એક જ રેખામાં એલાઇન થવાનો પ્રયત્ન કરશે. શું થવાનો પ્રયત્ન કરશે? એલાઇન. રાઈટ? આવી રીતે કંઈક એલાઇન થઈ જશે. ફરી પાછો આ હિસ્સો જો નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ એકબીજાને કેન્સલ કરશે તો એની સપાટી ઉપર અહીંયા શું વધશે? નેગેટિવ ચાર્જ. અને અહીંયા શું વધશે? પોઝિટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થશે. ક્લિયરિટી આવે છે? આ જે પરિસ્થિતિ થઈ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યા બાદ, રાઈટ, અહીંયા ડાયપોલ મોમેન્ટ છૂટા પડ્યા અને ડાયપોલ મોમેન્ટ અહીંયા એલાઇન થયા. આ પરિસ્થિતિને આપણે કહીએ છીએ પોલરાઇઝેશન. શું કહીએ છીએ? પોલરાઇઝેશન. ક્લિયર? અને એ પોલરાઇઝેશનને આપણે પોલરાઇઝેશન વેક્ટર P તરીકે દર્શાવીએ છીએ. શેના તરીકે દર્શાવીએ છીએ? વેક્ટર P. અને આપણે જોયું કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પર આધારિત છે. એટલે કે જેમ જેમ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધશે તેમ તેમ આપણને ડાયપોલ અહીંયા છૂટો થતો જોવા મળે અને અહીંયા એલાઇન થતો જોવા મળે. એટલે કે પોલરાઇઝેશન વેક્ટર જે પણ મળશે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ E એક્સટર્નલ હશે. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે. રાઈટ? આપણે જો આની પ્રોપોર્શનાલિટી છોડીએ તો P is equal to psi E સદિશ E. What is meaning of psi E? આ સસેપ્ટિબિલિટી છે, ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. શું કહેવાય? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહીશું આને, રાઈટ? એનો મતલબ જો મેગ્નિટ્યુડનો વિચાર કરીએ તો psi E is equal to શું મળશે? P by E. વેરી ગુડ. સમીકરણ નંબર 1 મળી ગયું. સરસ મજાનું, રાઈટ? તો આટલી પરિસ્થિતિ તમે સમજી ચૂક્યા છો સરસ રીતે. આગળ ચાલીએ વિદ્યાર્થી મિત્રો, જોઈ લો બરાબર, પછી આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર છે? જોઈ લીધું, રાઈટ? શું સાફ કરી નાખું અને
ઓકે, ધ્યાન આપજો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરસ મજાની રીતે અને અગત્યની આપણે વાતો કરીશું અહીંયા અને સમજવાનો પ્રયત્ન કરીશું. રાઈટ, અહીંયા ધ્યાન આપજો. અહીંયા મેં એક ડાઇલેક્ટ્રિક ચોસલો વિચાર્યું છે. હવે નોન પોલર કે પોલર બંનેમાં આ જ પરિસ્થિતિ ઉદ્ભવવાની છે. રાઈટ, ક્લિયર છે? આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું. ક્લિયર? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપવાથી આપણને ખબર છે કે અંદર એક બાજુ શું વધશે? ખાલી નેગેટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થશે ને એક બાજુ શું? પોઝિટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થશે. અને બાકીના જે હતા એ એકબીજાની ઇફેક્ટ કેન્સલાઇઝ કરશે, કેમ કે ડાયપોલ એલાઇનમેન્ટ થતું હતું. ઓકે, અને આને કારણે અહીંયા જે પૃષ્ઠ ઘનતા રચાય ડાઇલેક્ટ્રિકની આ સપાટી ઉપર, રાઈટ, એને આપણે નેગેટિવ સિગ્મા પી એટલે કે પૃષ્ઠ ઘનતા કોને કારણે? પોલરાઇઝેશનના કારણે. આ પોલરાઇઝેશનના કારણે તો રચાય. અને અહીંયા આપણે કરીશું પ્લસ સિગ્મા પી. ક્લિયર છે આટલી વાત? અચ્છા, તો જો ઇન્ડ્યુસ થઈ, શું ઇન્ડ્યુસ થઈ સર? જે પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદરની તરફ ઇન્ડ્યુસ થઈ એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? વિચાર કરો મિત્રો. તો એ કઈ તરફ હશે? ઇન્ડ્યુસ ફિલ્ડ કઈ તરફ હશે? એનું મૂલ્ય કેટલું હશે? તો કે ઇન્ડ્યુસ ફિલ્ડ આપણને આ તરફ મળશે, ઈ ઇન્ડ્યુસ, રાઈટ, અને એનું મૂલ્ય કેટલું હશે? સિગ્મા પી બાય એપ્સિલોન નોટ જેટલું. ઓફકોર્સ આપણે ભણી ગયા છે કેટલું હશે? સિગ્મા બાય એપ્સિલોન નોટ. ખ્યાલ છે ને? તો આ કેટલું થશે? સિગ્મા પી બાય એપ્સિલોન નોટ. બિલકુલ સરસ મજાની વાત. હવે આ જે ડાઇલેક્ટ્રિક છે એ સુવાહક જેટલું તાકાતવર નથી, એને એટલી ક્ષમતા નથી કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો એ અપોઝ કરીને ટોટલી એની ઇફેક્ટ નાબૂદ કરી દે. રાઈટ, તો થશે શું કે જે કંઈક વધશે આપણી પાસે ઈ નેટ, રાઈટ, અંદરની તરફ, કેમ કે આ તરફ તો ઈ ઇન્ડ્યુસ મળે છે ને આ તરફ આપણને કઈ મળે છે? ઈ એક્સટર્નલ. રાઈટ, તો ઈ નેટ કઈ વધશે એ એક્સટર્નલ માઇનસ ઈ ઇન્ડ્યુસ જેટલી હશે. ક્લિયરિટી આવે છે આટલી વાત? બિલકુલ સરસ. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો શું ઇન્ડ્યુસ બરાબર સિગ્મા પી બાય એપ્સિલોન નોટ અહીંયા લખી શકું? બિલકુલ લખી શકો સર. તો અહીંયા ધ્યાનથી જોજો, ઈ નેટ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ માઇનસ સિગ્મા પી, આની જગ્યાએ મૂકી દઈએ, સિગ્મા પી અપોન એપ્સિલોન નોટ. બિલકુલ સાચી વાત સર. અચ્છા, તો અહીંયા ધ્યાનથી જુઓ આપણે. હવે હું એવું વિચારું કે આ જે ઈ નેટ છે, રાઈટ, શું ઈ નેટને હું નીચે લઈ જાઉં, રાઈટ, તો શું અહીંયા એક વધશે? એનો મતલબ એવો થયો કે ઈ નોટ બાય ઈ, રાઈટ, માઇનસ સિગ્મા પી અપોન ઈ નેટ ઇન્ટુ એપ્સિલોન નોટ. બહુ સરસ મજાની વાત. અચ્છા, હવે અહીંયા ધ્યાનથી જુઓ તો તમને કંઈક આઈડિયા આવતો હોય તો ઈ નોટ બાય ઈ નેટ, જેને આપણે શેના તરીકે ઓળખતા હતા? કે તરીકે ઓળખતા હતા. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. કઈ યાદ આવ્યું? ઈ નોટ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ કે, ને કે ને શું કહેતા હતા? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. તો અહીંયા હું કે લખી દઉં તો 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે માઇનસ સિગ્મા પી અપોન ઈ નેટ ઇન્ટુ એપ્સિલોન નોટ. ક્લિયર છે? હવે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે સંદિગ્ધ ધર્મી માધ્યમની આપણે ચર્ચા કરતા હોઈએ, કોની ચર્ચા કરતા હોઈએ? સંદિગ્ધ ધર્મી માધ્યમને, સોરી મિત્રો, તો ત્યારે આપણે શું લખી શકીએ કે ભાઈ પી એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઈ હોય છે. પણ સિગ્મા પી બરાબર શું પી થાય? સિગ્મા પી બરાબર શું આપણે પી લખી શકીએ? એક વિચારવા જેવી વાત, રાઈટ. તો ચાલો સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. આટલું સરસ રીતે સમજાઈ ગયું? સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આપણે આગળ અહીંયા ચર્ચા કરીશું, રાઈટ. પેલું પણ જોઈ લેજો. x ઇઝ ઇક્વલ ટુ, લખી દઉં છું ટર્મ્સ, psi p ઇઝ ઇક્વલ ટુ વોટ? p બાય e. ક્લિયર છે? ઓકે, ચાલો ધ્યાન આપજો, સાફ કરી નાખું છું. ઓકે, ચાલો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. શું આ વસ્તુ પોસિબલ છે? આપણે રિલેશન મેળવવાનો પ્રયત્ન કરીશું. કોની વચ્ચે? psi અને k વચ્ચે. ક્લિયર છે?
ચાલો ધ્યાન આપજો અહીંયા મિત્રો. અચ્છા, તો ભાઈ પોલરાઇઝેશન વેક્ટર એટલે શું? તો પોલરાઇઝેશન વેક્ટર એટલે ડાયપોલ મોમેન્ટ રાઈટ છેદમાં કદ, એટલે કે એકમ કદ દીઠ રહેલ ડાયપોલ મોમેન્ટ. જો આ ચોસલાનું હું નાનું અમથું એક કદ વિચારું તો એ એકમ કદ દીઠ જેટલી પણ ડાયપોલ મોમેન્ટ હશે એને શું કહીશું આપણે? પોલરાઇઝેશન વેક્ટર. બિલકુલ સરસ મજાની વાત. તો અહીંયા હું લખી શકું P જો આપણે માત્ર ને માત્ર શેની વાત કરતા હોઈએ? મેગ્નિટ્યુડની. તો ડાયપોલ મોમેન્ટ માટે શું લખી શકાય? Q * 2a. યાદ કરો સેપરેશન ડિસ્ટન્સ. વેરી ગુડ. અપોન વોલ્યુમ. રાઈટ. જો હું Q ની ચર્ચા કરું તો Q = સિગ્મા P * એરિયા * 2a. અચ્છા સર, સિગ્મા P ક્યાં છે? તો યાદ કરો ભાઈ, અહીંયા ચાર્જ ઇન્ડ્યુસ થયેલો રાઈટ. તો એ સિગ્મા P * a. તો આ સિગ્મા P * a * 2a upon v. ક્લિયર છે? તો આ શું હશે? આપણું વોલ્યુમ હશે. તો શું આ વોલ્યુમ કેન્સલ થઈ જશે? તો P = આપણને શું મળશે? સિગ્મા P. બહુ સરસ વાત. શું આ સમીકરણ અહીંયા મૂકી શકું? બિલકુલ મૂકી શકો સર. રાઈટ. તો આપણે મૂકી અને આગળ વધીએ. પેલી બાજુ જોઈશું. આ જરાક સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ. અહીંયા ધ્યાન આપજો. રાઈટ. ચાલો અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કિંમત મૂકી દે. કોની? P. આ સિગ્મા P ની જગ્યાએ. તો શું મળશે? 1 = K minus sigma P upon E net into epsilon naught. આની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? P. તો શું મળશે? 1 = K minus P into E into epsilon naught. અચ્છા, P by E is equal to what? P by E ને આપણે શું કહીએ છીએ? ક્ષાઈ. દેખાય છે? રાઈટ. P by E ને આપણે શું કહીશું? ક્ષાઈ. તો અહીંયા P by E ની વેલ્યુ હું ક્ષાઈ મૂકી શકું. બિલકુલ મૂકી શકો સર. તો 1 = K minus ક્ષાઈ E upon epsilon. ક્લિયર છે? હવે હું આ 1 ને આ તરફ લઈ જાઉં તો માઈનસ થઈ જશે, અને આ તરફ લઈ આવું આખા પદને તો એ શું થઈ જશે? પ્લસ. ધેટ મીન્સ E by epsilon naught is equal to K minus 1. ક્લિયર છે? હવે epsilon naught ને ઉપર આપણે ગણી નાખીએ. રાઈટ. ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે ને. તો x = શું મળશે? epsilon naught in bracket K minus 1. આ કોની વચ્ચેનો સંબંધ છે? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વચ્ચેનો સંબંધ છે. તો આ તમામ સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો. ઓકે. આ ડાઇલેક્ટ્રિક જે કોન્સ્ટન્ટ એટલે કે ડાઇલેક્ટ્રિક વિશે જે આપણે આજે સમજ્યા એ મેં ટોટલ ડીપમાં સમજાવ્યું છે તમને, જેથી કરીને JEE અને નીટના કોન્સેપ્ટમાં પણ તમને કામ લાગી જાય. તો તમને ડાઇલેક્ટ્રિક સારી રીતે સમજાઈ ગયો હશે એવું હું આશા રાખું છું. રાઈટ. હવે આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અને ઉદાહરણની આખી સિરીઝ જોઈશું. તો યુટ્યુબમાં પૂરેપૂરા વિડીયો જોજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. બાય બાય. ટેક કેર.